નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને રેલવે તરફથી મોટી રાહત। આના પર વિગતથી વાત કરીએ તો રેલવેમાં સ્લીપર અને જનરલ વર્ગના ડબ્બામાં સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ડબ્બાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય કરવા પાછળનો ઉદ્દેશ લાખોની સંખ્યામાં યાત્રીઓને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેને ઓછી કરવાનો છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ। આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે 55 પર 399 કરોડના ખર્ચે 2 નવા બ્રિજ બનાવવામાં આવશે। આ બ્રિજ રાધનપુર સાણેસમા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે 4 લેન બ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે મહેસાણા હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે। મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને લઈને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં બજાજ ઓટો 5મી જુલાઈ લોન્ચ કરશે પહેલી સીએનજી બાઇક। આના વિશે વિગતથી વાત કરીએ તો દેશની દિગ્ગજ ટુ વ્હીલર ઉત્પાદક બજાજ ઓટો આવતા મહિને ઇતિહાસ રચવા જઈ રહેશે। કંપની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવા જઈ રહી છે। આ બાઇક પેટ્રોલની સાથે સાથે સીએનજી પર પણ ચાલશે। કંપની તેને 5મી જુલાઈ પુણેમાં તેના ચાકણ પ્લાન્ટમાં લોન્ચ કરી શકે છે। આ બાઇકમાં પેટ્રોલની સાથે સાથે સીએનજી ટેન્ક પણ લગાવવામાં આવ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ગાઝામાં પેલેસ્ટાઈનીઓ પર ઇઝરાયલનો કહેર, હુમલામાં 101 લોકોના મોત। આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયલે ફરી એક વખત પેલેસ્ટાઈન પર આફત વરસાવી છે। ગાઝાના અલગ અલગ વિસ્તારોમાં થયેલા ઇઝરાયલ હુમલામાં ઓછામાં ઓછા 101 પેલેસ્ટાઈનીઓના મોત નીપજ્યા છે, જ્યારે 2000થી વધુ ઘાયલ થયા છે। ઇઝરાયલની સેનાએ સૌથી ઘાતક હુમલો ગાઝાના સૌથી જૂના શરણાર્થી શિબિર અલ શાતી પર કર્યો છે, જ્યાં 24 લોકો માર્યા ગયા છે। આ હુમલામાં અનેક રેફ્યુજી કેમ્પ નેસ્તા નાબૂદ થઈ ગયા છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં હવે હાઈસ્પીડ ઇન્ટરનેટ કોઈ પણ જગ્યાએ મળશે। આના પર વિગતથી વાત કરીએ તો એલોન મસ્કની કંપની સ્પેસએક્સે તેની નવી પ્રોડક્ટ સ્ટારલિંક મિની જાહેર કરી છે। આ બેકપેક કદનું સેટેલાઇટ ઇન્ટરનેટ એન્ટેના છે। તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો અને તે ગમે ત્યાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ આપશે। આ સેટેલાઇટ એન્ટેનામાં ઇનબિલ્ટ વાઈફાઈ સપોર્ટ છે, જે દર મહિને 50 GB ડેટા આપે છે। તેની કિંમત $599 છે। સ્ટારલિંક મિનીનું વજન માત્ર 1.13 ગ્રામ છે, જે 100 Mbps સ્પીડ આપે છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં સુકમામાં નક્સલીઓએ કર્યો આઈઈડી બ્લાસ્ટ। આના પર વિગતથી વાત કરીએ તો છત્તીસગઢમાં સુકમામાં નક્સલીઓએ આઈઈડી એટલે કે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ બ્લાસ્ટ કર્યો છે, જેમાં અનેક જવાનો ઘાયલ થયા છે। આ વિસ્ફોટમાં 2 જવાનો શહીદ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે। સિલગર વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટની ઘટના સામે આવી છે। જવાનોની હિલચાલ વચ્ચે નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। નક્સલવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં શ્રીલંકન નેવીએ 22 ભારતીય માછીમારોની કરી ધરપકડ। આના પર વિગતથી વાત કરીએ તો શ્રીલંકન નેવીએ માછલી પકડવા આવેલા તમિલનાડુના 22 માછીમારો વિરુદ્ધ પગલાં લીધા છે। રામેશ્વર માછીમાર સંઘ તરફથી આ જાણકારી સામે આવી છે। તેમણે કહ્યું કે માછીમારો શનિવારે તમિલનાડુથી સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા, ત્યારે માછીમારી સાગર વિસ્તાર નજીક માછીમારી કરી રહ્યા હતા। તે દરમિયાન શ્રીલંકન નેવીએ ત્યાં પહોંચી 3 હોડી સહિત તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 3ની ધરપકડ કરાઈ। આના પર વિગતથી જાણીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અગ્નિકાંડ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે એસઆઈટીએ ચીફ ફાયર ઓફિસર ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા અને સુપરવાઇઝર મહેશ રાઠોડને દબોચ્યા હતા, જેને રવિવારે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેથી હવે અગ્નિકાંડમાં ધરપકડનો કુલ આંકડો 15 ઉપર પહોંચ્યો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ ખેલાડી T20 વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો પહેલો બોલર બન્યો। આના પર વિગતથી વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2024ની 47મી મેચમાં બાંગ્લાદેશ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો। ભારતીય ક્રિકેટ ટીમ સામેની આ મેચમાં કેપ્ટન રોહિત શર્માને આઉટ કરતાની સાથે જ તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 50 વિકેટ લેનારો પહેલો ખેલાડી બની ગયો છે। તેનો સિવાય કોઈ બોલર 40 વિકેટ પણ લઈ શક્યો નથી।
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં તાઇવાનની આઝાદીની માંગ કરશો તો મોત મળશે. આના પર વિગતથી વાત કરીએ તો ચીને તાઇવાનની આઝાદીની માંગ કરી રહેલા લોકોને મોતની સજા આપવાની વાત કરી છે. ચીને માર્ગદર્શિકા જારી કરીને કહ્યું છે કે ચીનની અદાલતો, સરકારી વકીલો અને સુરક્ષા એજન્સીઓએ તાઇવાનની આઝાદીની માંગ કરીને દેશના ભાગલા પાડવા માંગતા લોકોને મોતની સજા આપી. દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડતાની રક્ષા થવી જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ધરપકડ બાદ કેજરીવાલનું વજન 8 કિલો ઘટ્યું. આના પર વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમનું વજન સતત ઘટી રહ્યું છે. પાર્ટીએ શનિવારે એટલે કે 22મી જૂને એક નિવેદન જાહેર કરીને આ મામલાને ચિંતાજનક ગણાવ્યો હતો. તેમના ઘટી રહેલા વજનને લઈને તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેઓએ આહારમાં પરાઠા અને પૂરી પણ આપવી જોઈએ, જેનાથી તેઓની હેલ્થ સારી રહી શકે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એરપોર્ટ પર જનાર અમદાવાદીઓમાં ખુશખબર. આના પર વિગતથી વાત કરીએ તો અમદાવાદ શહેરના ડોમેસ્ટિક એરપોર્ટ પર દિવસે ને દિવસે મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને મુસાફરોની સુવિધામાં પણ વધારો કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ગત નવેમ્બર મહિનાથી સેલ્ફ બેગેજ ડ્રોપની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેમાં સારો પ્રતિસાદ મળતા હવે 15 દિવસમાં વધુ 2 નવા સેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મૂકવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર સુધી પહોંચી કોલેરા મહામારી, 5 બાળકોના મોત. આના પર વિગતથી વાત કરીએ તો કોલેરાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસોને લઈને તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. તો બીજી બાજુ ઉપલેટા તાલુકાના તરણસવા ગામ પાસે 5 બાળકોના મોત થયા છે. 1 વર્ષથી 7 વર્ષ સુધીની ઉંમરના બાળકોના મોતના કિસ્સા બન્યા છે. ગત 13મી તારીખથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લી મળેલી માહિતી અનુસાર 5 બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય શાખા, મામલતદાર સહિત અન્ય ટીમો પહોંચી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં લાખો બાળકોને આપવામાં આવશે પોલિયોની રસી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારના હેલ્થ મિશનમાં રાજ્યના લાખો આરોગ્ય કર્મચારીઓ જોડાશે. આ કર્મચારીઓ ગુજરાતમાં લાખો બાળકોને પોલિયોથી બચાવવા માટે રસી આપશે. રાજ્યના આશરે 1.36 લાખ આરોગ્ય કર્મચારીઓ 33,500 બૂથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે. 24મી અને 25મી જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મચારીઓ પોલિયોના ટીપા પીવડાવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દુઃખદ સમાચાર, 1150 યાત્રીઓના મોત. આના પર વિગતથી વાત કરીએ તો સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન હિસ્ટ્રોકના કારણે છેલ્લે મળેલ માહિતી અનુસાર 1150 યાત્રીઓના મોત થયા છે, જેમાં ઇજિપ્તના 658, ઇન્ડોનેશિયાના 199, ભારતના 98, જોર્ડનના 75, ટ્યુનિશિયાના 49, પાકિસ્તાનના 35 અને ઈરાનના 11 હજ યાત્રીઓ સામેલ છે. સાઉદી અરેબિયાએ હજુ સુધી મૃત્યુઆંક જાહેર કર્યો નથી. અહેવાલો છે કે ટૂર ઓપરેટરોએ હજ યાત્રીઓ સાથે છેતરપિંડી કરી હતી. સાઉદીમાં મુસાફરો માટે રહેવા અને જમવાની કોઈ વ્યવસ્થા થઈ નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નીટ યુજીની પરીક્ષાને ફરીથી લેવા સામે વિદ્યાર્થીઓનો વિરોધ. આના પર વિગતથી વાત કરીએ તો નીટ યુજીની પરીક્ષાને લઈ દેશભરમાં હોબાળો થયો છે. ગઈકાલે રાજકોટમાં વિદ્યાર્થીઓ ફરીથી નીટ યુજીની પરીક્ષા લેવાને મુદ્દે વિરોધ કર્યો હતો. એક ઉમેદવારે કહ્યું કે મેં આ પરીક્ષામાં 682 માર્ક્સ મેળવ્યા છે. અમારે ફરીથી પરીક્ષા ના આપવી જોઈએ, કારણ કે અમે સખત મહેનત અને સમર્પણ દ્વારા માર્ક્સ હાંસલ કર્યા છે. જે વિદ્યાર્થીઓએ 600 કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા છે તેઓ ફરીથી નીટની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં નાડાએ બજરંગ પુનિયાને સસ્પેન્ડ કર્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડાએ રેસલર બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી દીધો છે. નાડાએ તેને નોટિસ પાઠવીને 11મી જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો છે. માર્ચ મહિનામાં સોનીપત આયોજિત રાષ્ટ્રીય ટ્રાયલ દરમિયાન પુનિયાએ ડોપ ટેસ્ટ માટે પોતાનો સેમ્પલ આપ્યો ન હતો, જેના કારણે નાડાએ તેને સસ્પેન્ડ કરી દીધો છે. અગાઉ 5મી મેના રોજ પણ નાડાએ તેને સસ્પેન્ડ કર્યો હતો, જોકે શિસ્ત પેનલ દ્વારા તેનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંતરિક્ષમાં અટવાઈ સુનિતા વિલિયમ્સ. આના પર વિગતથી વાત કરીએ તો 5મી જૂને સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રી બોઈંગ સ્ટાર લાઇનર પર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માટે રવાના થયા હતા. જોકે 2 વખત ટેકનિકલ ખામીઓ બાદ બંને અવકાશયાત્રીઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એટલે કે ISSમાં મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે ટૂંક સમયમાં અવકાશયાનની ખામી દૂર કરવામાં આવશે અને તેમને ધરતી પર પાછા લાવવામાં આવશે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતીય નૌકાદળે વેકેન્સી જાહેર કરી. આના પર વિગતથી વાત કરીએ તો ભારતીય નૌકાદળે અગ્નિવીર યોજના હેઠળ MR સંગીતકારની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 1 જુલાઈથી અધિકૃત વેબસાઇટ જે સ્ક્રીન ઉપર આપેલી છે તેના ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11મી જુલાઈ 2024 છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પ્રથમ તબક્કા માટે પસંદ કરવામાં આવશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ક્રેડિટ કાર્ડ વપરાશકર્તા માટે એલર્ટ. આના પર વિગતથી વાત કરીએ તો 1 જુલાઈ 2024થી ક્રેડિટ કાર્ડથી કરાતા બિલ પેમેન્ટ્સને લઈને નિયમો બદલાશે. પેમેન્ટ પ્લેટફોર્મ CRED એટલે કે ક્રેડ, ફોનપે, બિલડેક જેવી કેટલીક ફિનટેકથી પેમેન્ટ કરવામાં સમસ્યા થઈ શકે છે. RBIએ કેટલાક ફેરફાર કર્યા છે. RBIના નવા નિયમ અનુસાર 1 જુલાઈ 2024થી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPSથી કરવા પડશે. તે માટે લગભગ SBI, BOB, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકે કામ કર્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હરદીપસિંહ નિજ્જર કેનેડામાં ચલાવતો આતંકી કેમ્પ. આના વિશે વિગતથી વાત કરીએ તો ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને 1 વર્ષ થઈ ગયું છે. નિજ્જરના મૃત્યુથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ પેદા થયો હતો. તાજેતરમાં કેનેડાની સંસદમાં નિજ્જર માટે મૌન પાળવામાં આવ્યું હતું. ભારત વિરુદ્ધ કાવતરું કરનારાઓને કેનેડા ખુલ્લેઆમ ટેકો આપે છે. નિજ્જર ભારતને તોડવા માટે ખુલ્લેઆમ જંગની વાત કરતો હતો અને તાલીમ પણ આપતો હતો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારી. આના પર વિગતથી વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સમયમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઈ શકે છે. એટલે કે હાલ જે ભાવ ચાલી રહ્યો છે તેમાં 20 રૂપિયા ઓછા થઈ જશે. દર્શક મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવ અંગે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગૌતમ અદાણીને મળ્યો 9.26 કરોડનો પગાર. આના પર વિગતથી વાત કરીએ તો વિશ્વના 14માં સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને નાણાકીય વર્ષ 2023-24માં કુલ 9.26 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. જો કે અદાણી ગ્રુપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે, પરંતુ ગૌતમ અદાણીને માત્ર 2 કંપનીઓમાંથી જ પગાર મળ્યો છે. તેને આ પગાર કંપનીના પ્રમોટર, ચેરમેનશીપ અને અન્ય ઘણી મોટી જવાબદારીઓ નિભાવવા માટે મળે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આસામમાં પૂરે મચાવ્યો હાહાકાર, 39 લોકોના મોત. આના પર વિગતથી વાત કરીએ તો આસામ પૂરમાં સંપૂર્ણપણે ડૂબી ગયું છે, જેના કારણે લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. લગભગ 10 જિલ્લાઓમાં 1 લાખથી વધુ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. આવી ગંભીર સ્થિતિ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પૂરને કારણે બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પૂરમાં 27 મહેસૂલી વિસ્તારોના 968 ગામો પૂરમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને છેલ્લે મળેલ માહિતી અનુસાર 39 લોકોના આ પૂરના કારણે મોત થયા છે. ત્યાર પછીના મહત્વના એક સમાચારમાં વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝાયા. આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આશાએ અને ભીમ 11નું શુકરમંતું મુહૂર્ત સાચવવા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું. પણ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, જેમાં અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોએ વાવેતર કરી દીધું. ત્યારે હવે ખેડૂતો મૂંઝાયા છે અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં GST કાઉન્સિલની બેઠક બાદ મોટી જાહેરાત. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024 અને નવી સરકાર બન્યા બાદ GST કાઉન્સિલની પ્રથમ બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કાઉન્સિલે દૂધના ડબ્બા પર 12% GST દર એક સમાન કરવાની ભલામણ કરી છે. આ સિવાય તમામ સોલર કુકર પર 12% GST દર લાગુ થશે. આ સિવાય ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ જેવી સેવાઓને GSTમાં લેવામાં આવશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટામેટાના ભાવમાં થયો અધધ વધારો. આના પર વિગતથી વાત કરીએ તો આ વર્ષે કાળઝાળ ગરમીના કારણે શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ છે, જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી, બટેટા અને ટામેટા જેવી જરૂરી શાકભાજીઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા ખરીદવા મજબૂર બન્યા છે. મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ટામેટાના ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે.
એના પછીના મહત્વના સમાચારમાં સુદાનની 7.5 લાખ વસ્તી મૃત્યુના આરે. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પૂર્વ આફ્રિકન દેશ સુદાનમાં બે સેનાઓ વચ્ચે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ત્યાંની સામાન્ય જનતાનો મરો થયો છે. 2.5 કરોડની વસ્તી ભૂખમરાથી પીડાઈ રહી છે. તેમાંથી 756 લાખ લોકો મોતની આરે છે. આ લોકો ભયાનક ભૂખમરાથી પસાર થઈ રહ્યા છે. સુદાનના 6 લાખ લોકો ભાગીને મધ્ય આફ્રિકન દેશ ચાડ જતા રહ્યા છે. બધા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા પૂરા પાડવામાં આવતા ફૂડ પેકેટ પર જીવી રહ્યા છે. એના પછીના મહત્વના સમાચારમાં વિદેશમાં યુદ્ધ રોકનારા પેપર લીક નથી રોકી શકતા. આના પર વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધીએ નેટ અને નેટ યુજીસી પરીક્ષાના વિવાદને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે મોદીજીએ રશિયા યુક્રેન યુદ્ધ અટકાવ્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદી પેપર લીકને રોકી શક્યા નથી અથવા તો રોકવા માંગતા નથી. પહેલા તેમની છાતી 56 ઇંચ હતી, હવે તે 32 થી 35 ઇંચ થઈ ગઈ છે. રાહુલે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી છે. હવે દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપના પૂર્વ સાંસદોને બંગલો ખાલી કરવાની નોટિસ. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપના અનેક સિટિંગ સાંસદો અને મંત્રીઓ હારી ગયા છે. આ તમામ લોકોને દિલ્હીના સરકારી બંગલો ખાલી કરવા પડશે. ભાજપના 17 જેટલા મોટા નેતાઓને લોકસભા સમિતિએ 1 મહિનામાં બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે, જેમાં સ્મૃતિ ઈરાની, સંજીવ બાલિયાન સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે. નિયમ મુજબ જૂની લોકસભા ભંગ થયાના 1 મહિનામાં સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે નકલી ખેડૂત બનાવવાનું કૌભાંડ ખુલ્યું. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં નકલીની બોલબાલ છે. હવે સાવલી તાલુકામાં નકલી ખેડૂત બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સાવલીના સામંતપુરા અને મુવાલ ગામની જમીનના મૂળ માલિકોના ખોટા મરણના દાખલા અને પેઢીનામા બનાવી નવા નામ દાખલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે એક નાયબ મામલતદાર, એક મહિલા તલાટી સહિત કુલ 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં વધતા જતા નકલીના ખેલ અંગે દર્શક મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં યુજીસી નેટ પેપર લીક કેસમાં સીબીઆઈનો મોટો ખુલાસો. આના વિશે વિગતથી વાત કરીએ તો યુજીસી નેટ પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે પરીક્ષા પહેલા ડાર્ક નેટ પર પેપર અપલોડ કરાયું હતું. સીબીઆઈના જણાવ્યા અનુસાર પ્રશ્નપત્ર 17મી જૂને લીક થયું હતું. ત્યારબાદ તેને એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. પકડાઈ ન જાય તે માટે આરોપીઓએ લીક થયેલું પ્રશ્નપત્ર ડાર્ક નેટ પર પોસ્ટ કર્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હીટસ્ટ્રોક બોડીના આ ભાગને કરે છે અસર. આના વિશે વિગતથી વાત કરીએ તો આ વર્ષે દેશમાં ગરમી અને હીટવેવના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલોમાં ગરમી અને હીટવેવના કારણે બીમાર પડતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિવિધ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દરરોજ હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ રહી છે. તબીબોનું કહેવું છે કે હીટસ્ટ્રોક શરીરના અનેક અંગોને એકસાથે અસર કરે છે, જેના કારણે મૃત્યુ થતું હોય છે. આવી સ્થિતિમાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં તેઓ બુલડોઝર લઈને આવશે. યુસુફ પઠાણના નિવેદન વિશે વાત કરીએ તો ટીએમસી સાંસદ યુસુફ પઠાણે પ્લોટ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જારી કરેલી દબાણ દૂર કરવાની નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે. તેમણે કહ્યું છે કે હું બીજી પાર્ટીમાંથી સાંસદ બન્યો છું, તેથી મને હેરાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં કંઈ જ કરાયું ના હતું, પરંતુ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ 6ઠી જૂને અચાનક નોટિસ મોકલાઈ હતી. જો હું તેમની માંગ નહીં સ્વીકારું તો તેઓ બુલડોઝર લઈને આવશે. હવે હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ અંગે માહિતી માંગી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હજમાં મૃત પામેલા લોકોના અંતિમ સંસ્કાર સાઉદી અરબમાં. આના પર વિગતથી જાણીએ તો મક્કામાં હજ યાત્રીઓના મૃત્યુનો આંકડો 1100ને પાર કરી ગયો છે, જેમાં ભારતના આશરે 98 તીર્થયાત્રીઓનો પણ સમાવેશ થાય છે. હજ યાત્રીઓ ત્યાંનું 52 ડિગ્રી તાપમાન સહન કરી શક્યા નથી અને મૃત્યુ પામ્યા છે. આવા કિસ્સાઓમાં હજ સંબંધિત કાયદા પ્રમાણે વ્યક્તિનું હજ દરમિયાન મૃત્યુ થાય તો તેના મૃતદેહને તેના દેશમાં પરત કરવામાં આવતો નથી. તેના મૃતદેહને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપ અરવિંદ કેજરીવાલની માફી માંગે. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક લાગ્યા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપે અરવિંદ કેજરીવાલની માફી માંગવી જોઈએ. ઈડી ઈચ્છે છે કે કેજરીવાલને જેલમાં રાખવામાં આવે. 2 વર્ષ વીતી ગયા છે અને ઈડી એ નથી કહી શક્યું કે ગોવાની ચૂંટણીમાં કયા પૈસાનો ઉપયોગ થયો. ઈડીનો ઈરાદો જાણી શકાય છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જયરામ રમેશે મોદી સરકાર પર આ ગંભીર આરોપ લગાવ્યો. આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે માઇગ્રેશન મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. એક રિપોર્ટ જાહેર કરતા તેમણે કહ્યું કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન એડવાઇઝરી ફર્મે ખુલાસો કર્યો છે કે છેલ્લા 3 વર્ષમાં 17,000થી વધુ કરોડપતિઓએ ભારત છોડ્યું છે. આનું કારણ એ છે કે ભારતીય કોર્પોરેટ છેલ્લા 10 વર્ષથી ટેક્સ પોલિસી અને મન ફાવે તેવા ટેક્સના કારણે ડર અને ધાકધમકીનો સામનો કરી રહ્યા છે. દર્શક મિત્રો, કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશના આરોપ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નવી મુંબઈને જોડતા અટલ સેતુમાં તિરાડો. આના પર વિગતથી વાત કરીએ તો મુંબઈને નવી મુંબઈ સાથે જોડનારો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે MTHL અટલ સેતુમાં તિરાડો જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ અટલ સેતુની તસવીરો શેર કરી રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સાથે તેને લોકોના જીવન માટે ખતરો પણ ગણાવ્યો છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ બ્રિજ લગભગ 18,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી મહિનામાં કર્યું હતું. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બાબર આઝમ પાકિસ્તાની ખેલાડીઓ પર થયો ગુસ્સે. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024માંથી ખૂબ જ શરમજનક રીતે બહાર થઈ ગઈ હતી. અમેરિકા અને ભારત બંને પાકિસ્તાનને ગ્રુપ સ્ટેજમાં હરાવ્યું હતું. ત્યારબાદ તેમનું ઘણું અપમાન થયું હતું. પાકિસ્તાની યુટ્યુબર્સે બાબર આઝમ પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. હવે એક પાકિસ્તાની સ્પોર્ટ્સ પત્રકારે દાવો કર્યો છે કે બાબરે હાર બાદ પોતાનો ગુસ્સો પાકિસ્તાનની ખેલાડીઓ પર ઠાલવ્યો હતો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે આ રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો કર્ણાટક બાદ હવે ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં વધારો કરતા 22મી જૂનથી પેટ્રોલના ભાવમાં ₹1 અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. અગાઉ કર્ણાટકમાં તેલના ભાવમાં ₹3 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. એના પછીના મહત્વના સમાચારમાં અટલ સેતુ પર કોઈ તિરાડ નથી. દેવેન્દ્ર ફડણવીસના નિવેદન વિશે વાત કરીએ તો મુંબઈના અટલ સેતુ બ્રિજમાં પડેલી તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના દાવા બાદ હવે ભાજપે આના પર પલટવાર કર્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે અટલ સેતુમાં કોઈ તિરાડ નથી અને ના તો અટલ સેતુને કોઈ ખતરો છે. આ તસવીર એપ્રોચ રોડની છે. એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણાનો સહારો લઈને તિરાડનો એક લાંબો પ્લાન બનાવ્યો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગૂગલ ક્રોમ વપરાશકર્તાને સરકારની ચેતવણી. આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે ગૂગલ ક્રોમ વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-ને કહ્યું છે કે ભારતમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરના લાખો વપરાશકર્તાના PC અને લિનક્સ સિસ્ટમ આના કારણે પ્રભાવિત થઈ શકે છે. 14મી જૂને સિક્યુરિટી એજન્સીએ એક ચેતવણી જાહેર કરીને કહ્યું હતું કે ગૂગલ ક્રોમની સિક્યુરિટી સિસ્ટમમાં હેકર્સ ગડબડ કરી શકે છે, જેના કારણે વપરાશકર્તાનો પર્સનલ ડેટા હેક થઈ શકે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં દેશમાં એન્ટી પેપર લીક કાનૂન લાગુ. આના પર વિગતથી વાત કરીએ તો પેપર લીકની ઘટનાઓ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2024માં પસાર કરાયેલ જાહેર પરીક્ષા અધિનિયમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. 21મી જૂન 2024ને શુક્રવારના રોજ તેની અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ કાયદા હેઠળ પેપર અથવા ઉત્તરવહીઓ લીક કરવા, ઉમેદવારોને ખોટી રીતે મદદ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક સાથે છેડછાડ કરવી વગેરે બાબતોનો ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે, જેની કડક સજાની જોગવાઈ પણ છે. જે અંતર્ગત પરીક્ષાઓમાં છેતરપિંડી એટલે કે કોપી માટે ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલ થશે. તેમજ પેપર લીકમાં ગેંગમાં સંડોવાયેલા લોકોને 5 થી 10 વર્ષની સજા સાથે લઘુત્તમ ₹1 કરોડના દંડની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. તે સિવાય કોઈપણ સંસ્થા પેપર લીકમાં સંડોવાયેલી હશે તો તેની મિલકત જપ્ત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જોકે ઉમેદવારો સામે પરીક્ષા આયોજક સંસ્થાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો. આના વિશે વિગતથી વાત કરીએ તો વિદેશી મુદ્રા ભંડાર ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ ઘટ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા 14મી જૂનના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વિદેશી મુદ્રા ભંડાર $2.922 બિલિયન ઘટીને $652.895 બિલિયન થયું છે, જે તેના પ્રથમ સપ્તાહમાં $655.817 બિલિયન હતું. વિદેશી ચલણ અસ્કાયામતો પણ $2.097 બિલિયન થી ઘટીને $574.24 બિલિયન થઈ છે. આ સિવાય RBIનો સોનાનો ભંડાર $1.015 બિલિયન ઘટીને $55.96 બિલિયન થયો છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ગરમીનો 2000 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો આ વખતે દુનિયાભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. એશિયા, આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં તાપમાન 40 અને 45 ડિગ્રી પર પહોંચ્યું છે. નિષ્ણાંતોના મતે છેલ્લા 2000 વર્ષમાં આટલી ગરમી નથી પડી. ગરમીના કારણે ભારતમાં અનેક લોકોના મોત થયા છે. મક્કામાં 1000 કરતાં વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે મેક્સિકોમાં પણ લોકો ટપોટપ મરી રહ્યા છે અને બીમાર થઈ રહ્યા છે. અમેરિકા અને યુરોપની પણ આ હાલત છે. બાલ્કન દેશોમાં વીજળીની પણ સમસ્યા ઊભી થઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દિગ્ગજ ઉદ્યોગપતિ પરિવારના 4 લોકોને જેલ. આના વિશે વિગતથી વાત કરીએ તો બ્રિટનના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવાર અને ભારતીય મૂળના હિન્દુજા પરિવારના 4 સભ્યોને જેલની સજા ફટકારવામાં આવી છે. હિન્દુજા પરિવારના વડા પ્રકાશ હિન્દુજા, તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂને તેમના ઘરેલું કામદાર કે જેઓ ભારતમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા તેઓનું શોષણ કરવા અને અનઅધિકૃત રોજગાર પ્રદાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને 4 થી 4.5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટ્રમ્પનું મોટું વચન જીતશે તો ભારતીયોને ફાયદો. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનું વચન આપ્યું છે. એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણયથી ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે. અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને તરત જ ગ્રીન કાર્ડ આપી દેવું જોઈએ, જેથી તેઓ અહીં રહી શકશે અને અહીંના વિકાસમાં મદદ કરી શકશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ રાજ્યમાં ખેડૂતોની લોન માફી. આના વિશે વિગતથી વાત કરીએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11મી ડિસેમ્બર 2018 અને 9મી ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. શું ગુજરાતના ખેડૂતોને પણ લોન માફ થવી જોઈએ કે નહીં? દર્શક મિત્રો, તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું લગ્ન પછી સોનાક્ષી ધર્મ બદલશે? આના વિશે વિગતથી વાત કરીએ તો સોનાક્ષી સિન્હા ઝહીર ઇકબાલ સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. ઝહીરના પિતા રતનસિંહ ઇકબાલે લગ્ન બાદ સોનાક્ષીના ધર્મ પરિવર્તન પર ઉઠી રહેલા સવાલોના જવાબ આપ્યા છે. તેણે કહ્યું કે આ બે હૃદયનું મિલન છે, અહીં ધર્મની કોઈ ભૂમિકા નથી. સોનાક્ષી પોતાનો ધર્મ નહીં બદલે. હિન્દુઓ ભગવાનમાં માને છે અને મુસ્લિમો અલ્લાહમાં માને છે, પરંતુ બધા માણસો છે. આ રજિસ્ટર્ડ લગ્ન હશે. લગ્ન બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર પૂજારીનું નિધન. આના પર વિગતથી વાત કરીએ તો અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થયું છે. તેમણે પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તેમણે 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કર્યું અને પૂજા કરાવી હતી. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતની તબિયત તારીખ 22મી જૂનના રોજ સવારે અચાનક લથડી હતી, જેના થોડા સમય બાદ તેમનું અવસાન થયું હતું. લક્ષ્મીકાંતના નિધનથી કાશીમાં શોકની લહેર છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દાઉદ ઇબ્રાહિમના મદદગારનું જેલમાં મોત. આના પર વિગતથી વાત કરીએ તો અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંબંધી આરિફ શેખ ઉર્ફે આરિફ ભાઈજાનનું મુંબઈની આર્થર રોડ જેલમાં 61 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. ટેરર ફંડિંગ કેસમાં પકડાયેલો આરિફ શેખ છોટા શકીલનો સાળો હતો. તેના પર અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગી છોટા શકીલને મદદ કરવાનો આરોપ હતો. NIA દ્વારા મે 2022માં આરિફ શેખની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નીટ પેપર લીક કેસમાં મોટો ખુલાસો. આના પર વિગતથી વાત કરીએ તો નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન ઝારખંડના દેવઘર જિલ્લામાંથી વધુ 5 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. પેપર સૌપ્રથમ હજારીબાગના એક સેન્ટરમાંથી લીક થયું હતું. પટનામાં બળી ગયેલા પ્રશ્નપત્રની પુસ્તિકા મળી આવી હતી. તેના આધારે જાણવા મળ્યું હતું કે હજારીબાગ કેન્દ્રમાંથી પેપર લીક થયું હતું. ધરપકડ કરેલા 5 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર. આના વિશે વિગતથી વાત કરીએ તો અગાઉ સોજિત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા પછી તારીખ 22મી જૂનના રોજ આણંદ શહેરને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આણંદના અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 લોકોના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે તમામ વિસ્તારોના પાણીના નમૂના લેવામાં આવશે. આ સિવાય ખાણીપીણીની લારીઓ પણ તપાસ કરવામાં આવશે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગૌસરની જમીન ઉદ્યોગોને પધરાવી 2800 ગામ ગૌસર વિહોણા. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસના નામે છેલ્લા 2 વર્ષની અંદર 103.80 કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને ભાડેથી અથવા તો વેચાણથી આપી છે. મહેસૂલ વિભાગ પ્રમાણે 2 વર્ષમાં 18 લાખ ચોરસ મીટર ગૌસરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે, જેના કારણે 2800 જેટલા ગામો હવે ગૌચર વિહોણા થયા છે. નિયમ છે કે 100 ગાયો વચ્ચે 40 એકર ગૌચર હોવું જોઈએ, પરંતુ 9029 ગામોમાં નિયમ કરતાં ઓછું ગૌચર છે. હવે દર્શક મિત્રો, ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવી દેવા અંગે તમારા મંતવ્યો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બ્રિટનમાં ટાટા સ્ટીલના કર્મચારીઓ હડતાલ પર. આના વિશે વિગતથી વાત કરીએ તો બ્રિટન 40 વર્ષમાં પ્રથમ વખત સ્ટીલ કામદારોની હડતાલનો સામનો કરવા જઈ રહ્યું છે. ટાટા સ્ટીલના લગભગ 1500 કર્મચારીઓ 8મી જુલાઈથી અનિશ્ચિત મુદતની હડતાલ પર શરૂ કરશે. વાસ્તવમાં કંપનીએ વેલ્સના પોર્ટ ટેલબોટ અને લાનમનના પ્લાન્ટમાં કામ કરતા 2800 કર્મચારીઓને છૂટણીના નામે બેરોજગાર બનાવ્યા છે. આ પછી નારાજ કર્મચારીઓએ એકજૂથ થઈને 8મી જુલાઈથી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હિમાચલની 22 દવાઓ તપાસમાં ફેલ. આના પર વિગતથી વાત કરીએ તો હિમાચલની 22 દવાઓના સેમ્પલ મેડિકલ તપાસમાં ફેલ થયા છે, જેમાં ગળામાં ઇન્ફેક્શન, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, પેન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, અલ્સર, ઉધરસ, એલર્જી, વાયરસ ઇન્ફેક્શન, એસિડિટી, ખંજવાળ અને તાવની દવાઓનો સમાવેશ થાય છે. ડ્રગ કંટ્રોલર મનીષ કપૂરે કહ્યું છે કે હિમાચલ સહિત દેશભરમાં કુલ 52 દવાઓના સેમ્પલ ફેલ થયા છે. આ કંપનીઓને નોટિસ ફટકારી દવાઓનો સ્ટોક બજારમાંથી પાછો ખેંચી લેવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં લોરેન્સ બિશ્નોઈએ કરાવી હતી સલમાનના ઘરે ફાયરિંગ. આના વિશે વિગતથી વાત કરીએ તો સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પુષ્ટિ કરી છે કે આ હુમલો લોરેન્સ બિશ્નો દ્વારા કરવામાં આવ્યો હતો. 14મી એપ્રિલે સવારે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર કરવામાં આવેલા ગોળીબાર અંગે પોલીસે કહ્યું છે કે બંને હુમલાખોરોના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા રેકોર્ડિંગના વોઇસ સેમ્પલ અનમોલ બિશ્નોઈના અવાજ સાથે મેચ થયા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રોંગ સાઈડમાં ડ્રાઈવ કરી તો જશો જેલમાં. આના વિશે વિગતથી વાત કરીએ તો સુરત બાદ હવે અમદાવાદ અને વડોદરા જેવી સિટીમાં પણ પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર સામે કાર્યવાહી થશે. અમદાવાદ પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવની કામગીરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા 22મી જૂનથી 30મી જૂન 2024 સુધી આ ડ્રાઈવ યોજાશે. રોંગ સાઈડ જનારને દંડ નહીં પણ તેની સામે ફરિયાદ દાખલ થશે, જેના માટે જામીન આપવા પડશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 7,000 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા. આના પર વિગતથી વાત કરીએ તો દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ગયા વર્ષે નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારની તિજોરીમાં રેકોર્ડ ડિવિડન્ડ જમા કરાવ્યું છે. SBIના ડિવિડન્ડની ચૂકવણી અંદાજે રૂપિયા 6,959.29 કરોડ છે, જેનો ચેક નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે SBI દ્વારા આ વખતે આપવામાં આવેલું ડિવિડન્ડ અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલું સૌથી મોટી ચૂકવણી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આળસુ અધિકારીઓની હવે ખેર નથી. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે ઓફિસે મોડા પહોંચતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારીઓને મોડામાં મોડા સવારે 9:15 વાગ્યા સુધીમાં ઓફિસમાં પોતાની હાજરી નોંધાવી પડશે. જો કર્મચારીઓ 9:15 વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો હાફ ડે ગણવામાં આવશે. આ ઉપરાંત કોરોનાના લીધે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરાયો હતો, હવે તેને શરૂ કરવા આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દૂધ, શાકભાજી અને અનાજ મોંઘવારીની ઝપેટમાં. આના વિશે વિગતથી વાત કરીએ તો તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોનો છૂટક ભાવ વધી રહ્યો છે. શાકભાજી, દૂધ અને અનાજના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગયા વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષના નવેમ્બરથી સ્થાનિક વાર્ષિક ફુગાવો 8% રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે. જો તે સક્રિય રીતે આગળ વધે અને જુલાઈથી વરસાદ પડે તો ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવ ઘટી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એરટેલ તેના 38 કરોડ વપરાશકર્તાને માત્ર 9 રૂપિયામાં આપશે અનલિમિટેડ ડેટા. આના પર વિગતથી વાત કરીએ તો એરટેલ તેના 38 કરોડ વપરાશકર્તા માટે માત્ર 9 રૂપિયામાં અનલિમિટેડ ડેટાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે છે જે ઓછા સમયમાં વધુ ડેટાનો ઉપયોગ કરવા માંગે છે. આ પ્લાન માત્ર સસ્તો જ નહીં પરંતુ તેમાં હાઈસ્પીડ ડેટાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાન હેઠળ તમને 10 GB સુધીનો હાઈસ્પીડ ડેટા મળશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકારી યોજનાના નામે પર્સનલ વિગતો આપતા પહેલા ચેતી જાઓ. આના પર વિગતથી વાત કરીએ તો સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જોકે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં માતૃવંદના નમોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. લેભાગુ તત્વો દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાના નામે બેંકની વિગતો માંગવામાં આવે છે, જેથી ફ્રોડ થતા હોય છે.